વાગરાના કડોદરા ગામે વિવાદ વચ્ચે ગ્રામસભા યોજાઈ. સરપંચ અને વિકાસ કામો અંગે ઉઠ્યા સવાલો. વાગરા તાલુકાના કડોદરા ગામે યોજાયેલી ગ્રામસભામાં સરપંચની ગેરહાજરી અને ગ્રામીણ મુશ્કેલીઓને લઈને ગ્રામજનોએ ભારે હંગામો મચાવ્યો હતો. સરપંચ ભરૂચ રહેતા હોવાથી સંપર્ક વિહોણા રહેવા, ફોન રિજેક્ટ લિસ્ટમાં મૂકવા અને વિકાસ કામોમાં પક્ષપાત કરવા જેવા ગંભીર આક્ષેપો કરાયા હતા. વિપક્ષી સભ્યોએ પણ પોતાના વોર્ડમાં વિકાસ કામો ન થતા આગામી સમયમાં વિરોધની ચેતવણી આપી હતી. આ ઉપરાંત ગામમાં ડોર ટુ ડોર કચરો ઉઘરાવવાની કામગીરી બંધ થતાં ફેલાયેલી ગંદકી, ગૌચર જમીન પર કથિત દબાણ અને વૃક્ષો કાપવા અંગે પણ ઉગ્ર રજૂઆતો થઈ હતી. સભાના અંતે તલાટી કમ મંત્રી મારફતે સરપંચને ફોન પર સ્પીકર વડે જોડી ગ્રામજનોએ પ્રશ્નો રજૂ કર્યા હતા. હવે વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે શું પગલાં લેવાય છે તેના પર સૌની નજર રહેશે. મારું નામ યોગેશ કુમાર કનુભાઈ ગોહિલ છે, ગામ કરોડા, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. આજ રોજ અમારા ગ્રામ પંચાયત કરોડાએ ગ્રામ સભા યોજાઈ હતી, જેમાં અમે અનેક પ્રશ્નો ગામમાંથી લોકો આવ્યા હતા. તેમને અનેક જે પ્રશ્નો હતા, જે તકલીફોથી મુશ્કેલી હતી, એ તમામ પ્રશ્નોની રજૂઆત કરી. છેલ્લા 2 ટર્મથી સરપંચ ગ્રામ સભામાં હાજર રહેતા નથી. સરપંચે જે ખોટા કામો કરેલા છે, બરાબર છે, તેની જે લેખિત ફરિયાદો થયેલી છે કલેક્ટરથી ગાંધીનગર સુધી, એના પ્રશ્નોના જવાબો આપવાના હોય એટલે હાજર નહીં રહી શકતા. બીજું કે જે કડોદરા ગામના જાગૃત નાગરિકો છે, જેઓ લોકોના પ્રશ્નોની રજૂઆતો ગાંધીનગર સુધી ને કલેક્ટર સુધી પહોંચાડે, એવા લોકોના નંબર સરપંચે રિજેક્ટ લિસ્ટમાં નાખ્યા હતા, જેના કારણે અમારે ઉપલા અધિકારીઓને બોલાવવાની ફરજ પડતી હોય. ટીડીઓ સાહેબ છે, મામલતદાર સાહેબ છે, આ લોકો જ્યારે સ્થળ નિરીક્ષણ કરવા આવે ત્યારે સરપંચને જવાબ આપવાના ફાંફા પડી જતા હોય. એટલે ગ્રામ સભામાં અનેકવાર ઉગ્ર રજૂઆતો થાય, ઉગ્ર મતલબ કે બોલાચાલી થઈ જતી હોય છે. એટલે સરપંચ એવું કહે છે કે હું આવું એટલે ઉગ્ર થાય, એટલે આજે હાજર રહી જઈ નથી હાજર રહ્યા. આજે વિકાસના કામોની વાત કરીએ તો સરપંચે છેલ્લા 5 વર્ષની અંદર જે વિકાસના કામો પોતાના જ માણસો પોતાને એક આંખે બંધ કરીને જે વિકાસના કામો કર્યા છે, એ આજે ખુલ્લા પડ્યા છે. આજે ઘણા બધા સરપંચના સમર્થકો આવ્યા હતા, સરપંચની બોડીના સભ્યો આવ્યા હતા. સરપંચના સભ્યોને દર વખતે અમે અધ્યક્ષ સ્થાને બેસાડીએ, પણ આજે અધ્યક્ષ સ્થાને પણ એમને બેસાડવાનો મોકો અમે નથી આપ્યો, કેમ કે એ ખાલી અધ્યક્ષ સ્થાને બેસવા પૂરતું નથી. ખરેખર એમને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરવાની અરજીઓ આવે ત્યારે તેઓ સરપંચને પૂછીને સરપંચ 2 દિવસ પછી આવીને લેખિત જવાબ આપે, આવું કંઈ બનાવ નથી બન્યો, આવું કંઈ થયું નથી. જેના કારણે અમોએ આજે બીજા એક સભ્ય હતા અરવિંદભાઈ છત્રસંઘ પરમાર, એમને અધ્યક્ષ સ્થાને બેસાડ્યા. બીજા જે સભ્ય હતા એમના પતિને એ લોકો આવ્યા હતા. ખૂબ ઉગ્ર બોલાચાલી થઈ કે તમે દરેક કામ વિકાસના કામની અંદર અમને કેમ સરફાળો આપતા નથી, કેમ તમે એક તરફી કરો છે. એટલે તેમને આજે 3 સભ્યો હતા, તેમને 3 સભ્યોએ કીધું કે અમારી લેખિત રજૂઆત અને આજે મૌખિક ગ્રામ સભામાં ઠરાવમાં લેવા અમે વિકાસનું કામ માત્ર ને માત્ર જે ફળિયાની અંદર તમે વિરોધાભાસ રાખીને કર્યું નથી ત્યાં થવું જોઈએ, બીજું કોઈ કામ ગામમાં થશે નહીં. અને જો ગામમાં કામ કરવામાં આવશે તો અમે સભ્ય દ્વારા બંધ કરાવીશું, આવી ચીમકી આપી અને ગ્રામ સભાના ઠરાવમાં લેવામાં આવ્યું. ત્યારબાદ સોલર લાઇટની વાત થઈ, વિકાસની વાત થઈ, ડોર ટુ ડોર કચરો ચાલતો હતો તે બંધ થઈ ગયો છે. ગામમાં ખૂબ જ પ્રમાણમાં ગંદકી ફેલાઈ ગઈ છે. કેટલાક સંસ્થાના કાર્યકર્તાઓ છે ગામમાં, પણ એમને હવે ગામની અંદર ગંદકીમાં રહેવાની આદત પડી ગયેલી છે. એટલે એ લોકો પણ રજૂઆત નહીં કરી શકતા સરપંચને, કેમ કે એમની પણ સરપંચ સાથે મિલીભગત હોય. અન્ય ગ્રામ પંચાયતો તરત દોડીને આવતા હતા, આજે તેમને પણ સફાઈના કામ માટે એક શબ્દ બોલવો નથી. એટલે ઘણા બધા ભાઈઓ આવ્યા હતા. આ ડોર ટુ ડોર કચરાને જે ગામમાં ગંદકી થઈ છે એ ગંદકીના વિષય પર વાત કરી છે. સતત છેલ્લા 4 વર્ષથી ગ્રામ સભામાં એકને એક પ્રશ્ન વિકાસના કામોનો લખાવવામાં આવે, તેમ છતાંય ના લેવામાં આવતા. આજે તમામ લોકોએ કહી દીધું ગ્રામ સભામાં કે આ કામ નહીં થાય તો અમે ગામનું કોઈ પણ વિકાસનું કાર્ય કરવા દઈએ નહીં. અને સરપંચે માત્ર ને માત્ર જે સ્વભંડોળ આવે છે અમારા ગામમાં 5 થી 7 લાખ રૂપિયા દર મહિને, એટલે અમારા છેલ્લા 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, તેમાં 5 થી 7 કરોડના કામ થયા છે. એમાં ગામમાં એક પણ વ્યક્તિએ કોઈનો વિરોધ કરેલ નથી કે કોઈ વિકાસના કામની આરટીઆઈ કે માહિતી માંગેલી નથી. એટલે સરપંચે માત્ર ને માત્ર પોતાના મળતિયાઓને ફાયદો થાય, બરાબર છે, પોતાના કમિશનો મળે, એના કારણે તેમના જ માણસોને તેમને જ મતલબ કે આપેલું છે. આજે અમે ગ્રામ સભામાં આવતા પહેલાં પણ સરપંચને ફોન કરીને કીધું કે ભાઈ તમે આવો અને આજે અમે તમને સ્થળ નિરીક્ષણ કરાવીએ કે કઈ જગ્યાએ વિકાસની જરૂર છે. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ.
દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.